What is package or namespace? It is a collection of related classes. Collection of related classes. બરાબર ને, આવા ઘણા બધા નેમસ્પેસ અવેલેબલ છે .NET ની અંદર. આ તો ખાલી એક સેમ્પલ છે, આવા ઘણા બધા બીજા છે નેમસ્પેસીસ, પણ આપણે એટલા યાદ રાખવાના હોય કે જે આપણે જરૂરિયાત છે, અને એની અંદરની ક્લાસની મેથડ્સ પણ આપણને યાદ રહેવા જોઈએ. ભાઈ ઓકે, આ ક્લાસ છે, આ રીતે યુઝ થશે. એનાથી વધારે પણ તમારે જરૂર પડે તમે સર્ચ કરીને મેળવી શકો છો, એવું કંઈ જરૂર નથી થઈ શકતું. સર તો ડિફરન્ટ લેંગ્વેજ હોય તો ક્લાસ પણ ડિફરન્ટ હોય ને એના? નહીં, સેમ રહેશે. સપોઝ હું C# માં લખતો હોઉં તો નેમસ્પેસ મારું system.data. SQL મારી ડેટાબેઝ એક્સેસ કરવાની તો SQL લખવાનું, SQL ક્લાયન્ટ. અને જો ખાલી system.data ના જ ક્લાસીસ યુઝ કરવાનો તો system.data જ આવે. એની અંદર ક્લાસનું નામ સપોઝ ડેટા સેટ હોય કે ડેટા ટેબલ હોય તો એ જ ક્લાસનું નામ હોય. Method of writing or syntax differs, class name remains same. That is the main benefit of .NET framework, that it supports multiple languages. And how it supports multiple languages? That it has created a level that whatever your native programming language source code is compiled, it should be compiled in a format which is understood by CLR. અને CLR ક્યારે સમજે એને કે જ્યારે તમે .NET ફ્રેમવર્કના ક્લાસીસનો યુઝ કરીને કોડ લખેલો હોય તો CLR ને ખબર પડી જાય. સમજાઈ ગયું બધાને? અને સર આ બાય ડિફોલ્ટ શું કયું પેકેજ હોય? બાય ડિફોલ્ટ કયું પેકેજ હોય એટલે ઇમ્પોર્ટ કયું પેકેજ થાય? બાય ડિફોલ્ટ ઇમ્પોર્ટ કયું પેકેજ થાય? ઇટ ડિપેન્ડ્સ અપોન યોર રિક્વાયરમેન્ટ. અહીંયા બાય ડિફોલ્ટ કંઈ જ નથી. મેં જેમ લાસ્ટ ટાઈમ આપણે પેલા ફોલ્ડરની અંદર શું મૂક્યું હતું, ABCD ની અંદર ડિફોલ્ટ મૂક્યું હતું ને. If I create a new notepad file and if I give extension ASPX, it will work without any problem. હું અહીંયા લખી દઉં default.aspx. This is my ASPX file. Extensions નથી બતાવતું એટલે લોચો રહેશે. File name extensions. It has changed to my ASPX file. જોયું તમે? અને કોઈ જાતનું પેકેજ જોઈએ નહીં, because all packages are available within your computer. વિન્ડોઝ ની અંદર બધા .NET framework by default આવે છે, એટલે એને કંઈ સ્પેસિફિક બતાવવું નહીં પડે. સમજાય જે કહું છું એ? યસ. હા, અને IIS પણ .NET framework ના બેઝ ઉપર જ છે, એટલે ક્યારેય તમને વાંધો આવશે નહીં. હું અહીંયા લખી દઉં હેલો હાઉ આર યુ પેજની અંદર તો એ પણ ચાલશે, એને વાંધો આવશે નહીં. અને આનું નામ હું બદલી નાખું default123.html. I go to inet mgr. મારી સાઇટ છે આ ડિફોલ્ટ ડોક્યુમેન્ટ મારું. અહીંયા ASP છે, અહીંયા ASPX છે. આને મારે ઉપર લઈ જવું છે, પહેલું પ્રેફરન્સ એને આપવું છે. default.html ને default.aspx આવવું જોઈએ. તો હવે આવી ગયું, અને હવે ABCD ની સાઇટ ઉપર જઈને આપણે કહીએ બ્રાઉઝ, તો મારી એ પેજ લોડ થઈ જશે. છે કોઈ પ્રોબ્લેમ? સમજાઈ ગયું બધાને? બાય ડિફોલ્ટ એને web.config ફાઇલ એડ કરી, જોઈ તમે અહીંયા? એ સમજી ગયું કે આ શું છે, .NET નો પ્રોજેક્ટ છે, એટલે એને આ ફાઇલ જોઈએ જ. .NET ના પ્રોજેક્ટમાં શું છે એનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ પછી, પણ અહીંયાથી તમને આઈડિયા આવી જાય, ભાઈ એને ખબર પડી ગઈ કે .NET નો પ્રોજેક્ટ છે. જઈએ આગળ આપણે હવે? હા કે ના? Yes, sir. Okay, C first gained widespread recognition as the development language of Unix operating system. Unix operating system સુતા C લેંગ્વેજ આપણી આવી હતી માર્કેટમાં, અને એને બહુ પોપ્યુલારિટી મળી, અને હજી આજે પણ એનો જ લોકો જાજો યુઝ કરે છે. C++ took the C language and provided capabilities for object-oriented programming. Then C++ came into the market, and right now VC++ is also very popular. Visual C++.
Objects are reusable software components that model items in the real world. Object-oriented programs are often easier to understand and correct and modify. કાલે મેં તમને બે ત્રણ ક્વેશ્ચન આપ્યા હતા, કયા કયા હતા ટાઈપ્સ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ કર્યું કોઈએ? Five types: કઈ કઈ? procedural, functional, object-oriented, scripting, and logic. વેરી ગુડ. અને બધાના પર્પસ પણ તમને ખબર છે? બધામાં શું ચેન્જ છે? Nah. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ બધા એ પણ શોધીને લાવશે. આ શ્રદ્ધા હતી ને? Yes, sir. હા, તો બાકીના બધાને શું મહેંદી મૂકી હતી હાથમાં કે મોબાઈલ પકડી રાખે તમને આમ ગેમમાં કે વોટ્સઅપમાં આંગળા એવું કંઈ નહોતું ને? જો એવું હોય તો ડોક્ટરને બતાવજો, બરાબર? And then came after C++ Java in 1991, and which is today also as popular as C and C++. After seeing Java, Microsoft introduced C# language. એ અહીંયા નથી લખ્યું પણ તમારા ઇન્ફોર્મેશન માટે મેં કીધું. Microsoft introduced C# along with its .NET strategy in 2000. 2000 માં .NET નું પહેલું વર્ઝન આવ્યું 1.0. C# was designed specifically for .NET platform as a language that would enable programmers to migrate easily to .NET. C# is object-oriented and has access to a powerful class libraries of pre-built components. It has roots in C and C++ and Java, adapting the best features of each. .NET platform allows applications to be distributed in a variety of devices. It is true and it is not true. સાચું છે અને ખોટું પણ છે. Provides programmer to develop their components in any language and easily share them. Initially we were using COM components, અને COM components તમારે રજીસ્ટર કરવા હોય તમારું માથાનો દુખાવો થઈ જાય ત્યારે એક પ્રોબ્લેમ આવતો હતો DLL help problem. આ શું હતું એ સર્ચ કરજો. Very rapid development with the help of already built-in classes or platforms. તમારે ફટાફટ કામ થઈ જાય તમારું કારણ કે તમારી પાસે ઘણા બધા ક્લાસીસ અને પ્લેટફોર્મ્સ રેડી થઈ જાય તમારા માટે. બહુ જાજુ કંઈ કોડિંગ કરવું પડે નહીં. એપ્લિકેશન્સ ઇન એની .NET compatible language can interact with each other. મલ્ટીલિંગ્વાલિટી એનામાં હતી એટલા માટે કોડ શેરિંગ બહુ ઇઝી થઈ જતું. .NET strategy allows programmers to concentrate on their specialties without having to implement every component of every application. જે સ્પેસિફિક હોય એની ઉપર જ તમારે કોન્સન્ટ્રેટ કરવાનું, એટલું જ બનાવવાનું, બાકી જે બનાવેલું છે સીધું તમે યુઝ કરી શકો. એન્ડ ટુ DLL વિથ વર્ઝનિંગ. આ COM કોમ્પોનન્ટ હતું ત્યારે DLL હેલનો પ્રોબ્લેમ આવતો હતો પણ .NET આવ્યું પછી DLL હેલનો વર્ઝનિંગનો ઇશ્યુ નીકળી ગયો. What was this DLL help problem? You should find out by yourself because nowadays it is an history or now it is an history. હવે કોઈને એની વિશે ખબર પણ નથી. What is role of CLR? Programs are first compiled into missile and metadata. This is called manage module. જે પણ CLR ઉપર રન થાય એને આપણે કેવું કહીએ? મેનેજ કોડ કહીએ. Then the just-in-time compiler translates the missile in executable file into machine language code. જે operating system સમજે ને એને એક્ઝિક્યુટ કરી શકે. CLR does not need to know which language was used. CLR સાથે તો કોઈ લેવા દેવા નથી કારણ કે કોડ શેમાં છે? મિસિલમાં છે. એટલે whether it is written in C# or COBOL or Fortran or Python, it doesn't make any sense for it. કારણ કે એને જોવાની જરૂર નથી. એને કયો કોડ મળ્યો છે? મિસિલ કોડ મળ્યો છે, એ જ એને રન કરવાનો. Once the code is compiled into machine level language or machine language by a JIT, it is not needed to be compiled again. એકવાર કમ્પાઇલ થઈ ગયો પછી એને ફરી કમ્પાઇલ કરવાની જરૂર છે નહીં. End users need CLR on their machine to execute managed code, which comes with the .NET Framework installation. End user needs CLR on their machine to execute managed code, which comes with .NET Framework installation. .NET Framework ની સાથે સાથે તમને CLR મળી જાય છે, તમારે અલગથી એને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. One of the services that Common Language Runtime provides or CLR provides during managed execution is automatic memory management. અને એની અંદર એ કામ કોણ કરે છે? ગાર્બેજ કલેક્ટર કરીને એક રૂટીન હોય છે અથવા એક યુટિલિટી ચાલતી હોય બેકગ્રાઉન્ડની અંદર, એને કહેવાય ગાર્બેજ
collector. Allocation and releasing of memory is managed by CLR and specific program within CLR, that is garbage collector, which supports no memory leaks. તમારું pointer અથવા કોઈ object use ન થતો હોય તો એ ઓટોમેટિક CLR થોડા ટાઈમમાં જ કાઢી નાખે અને એ કામ કોણ કરે? ગાર્બેજ કલેક્ટર કરે. તમે ઓબ્જેક્ટ બનાવીને મૂકી રાખે પણ વપરાતો જ નથી તો એને એ રિમૂવ કરી નાખશે મેમરીમાંથી. ઓકે, વિઝ્યુઅલ સ્ટુડિયો 2019 ફાસ્ટ development environment છે. IDE means integrated development environment. Very good user interface design, heavy visual support to develop UI. આ બેનિફિટ્સ છે બધા. easy to find compiler errors and debugging, આ બધું તમે કરી શકો. હવે આગળ જઈએ આપણે તો આ સમજી લઈએ. તમે સમજાશો PHP ની અંદર કે ભાઈ ઇન્ટરનેટ ટેકનોલોજીસ પ્રોવાઇડર્સ ટુ ક્રિએટ અ વેબ એપ્લિકેશન, બરાબર ને, અથવા વેબસાઇટ ઇન યોર ટર્મ્સ. તો વેબસાઇટ ક્યાં રન થાય? ઇટ રન્સ ઓન ક્લાયન્ટ. ક્લાયન્ટ is a machine or a browser. Client is a machine or a browser which will request URL, which will give request to the server in form of URL. URL ના ફોર્મમાં એક રિક્વેસ્ટ જશે સર્વરને. સર્વર will provide response in form of HTML. સર્વર કયા ફોર્મમાં રિસ્પોન્સ આપશે? HTML ફોર્મમાં રિસ્પોન્સ આપશે અને ક્યાં ડિસ્પ્લે થશે? બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે. ક્યાં ડિસ્પ્લે થશે? બ્રાઉઝરમાં થશે. Here I have written IE and Firefox. Right, nowadays we are using Chrome and Edge. We are not using IE. Firefox is still in market. We are also using Safari. Apple users કશું use કરે છે? Safari use કરે છે. So these are different browsers which can be used to send request. This request travels through network and it uses which protocol? HTTP protocol. It uses which protocol? HTTP protocol, Hypertext Transfer Control Protocol. What we use? This protocol or HTTPS secure protocol, which allows us to send request in form of URL using either get or post method. On client side, we can use all these things: HTML, XHTML, JavaScript, VBScript, applets, ActiveX controls. On server side, I can use PHP, Python, JSP, ASP, ASP.NET, Java. Nowadays, JavaScript is also used in form of Node.js. Here also JavaScript is used in form of React.js, which are right now very popular in market. React.js થી તમે આખો UI બનાવો અને Node.js થી તમે બેકગ્રાઉન્ડમાં અથવા સર્વર સાઇડ બધું પ્રોગ્રામિંગ જે જોઈએ છે Node.js થી કરો તો તમારું કામ બહુ જ ઈઝી થઈ જાય અને ફાસ્ટ ચાલે છે. So JavaScript is super power. Your browser understands only three things. Browser તમે ઘણા બધા જોયા ને? હા કે ના તો બોલો. Yes, sir. હું આટલું બધું બોલી જાઉં તમે હા કે ના ના બોલું પૂછું ત્યારે યાર ખરા માણસો છો. મને એવું લાગે હું એકલો બોલું, કોઈ છે જ નહીં સામે. એક તો તમે લોકો કોઈ વિડીયો ઓન નથી કરતા કારણ કે તમારે ગેમ રમવાની હોય જે બચ્યું એમાંથી. Browser understands three things. First is HTML, second is JavaScript, and third is શું છે થર્ડ ખબર છે? ખબર થર્ડ? CSS. આ ત્રણ સિવાય બીજું હજી સુધી ક્યાંય કંઈ સમજતું નથી. Browser understands only these three things. So whatever programming language I am using for server side programming, it is ultimately converted into these three things. તમે બ્રાઉઝરનો વ્યૂ સોર્સ કરો એટલે તમને આ ત્રણમાંથી બીજું કંઈ દેખાય તો મને કહેજો. સમજાય છે બધાને? Node.js અને React.js શું છે તો? એ જાવાસ્ક્રિપ્ટ ફ્રેમવર્ક્સ છે.
They are frameworks. To design rich UI, we use React.js, and Node.js is used for server-side programming. સમજાય છે? પણ લાઇબ્રેરી આખી જેમ આ ફ્રેમવર્ક છે .NET ફ્રેમવર્ક, એમ Node.js is also one kind of framework which is written in JavaScript. We have got jQuery. It is also a framework which is used for designing rich UI and written in JavaScript. નીચે હાર્ટમાં શું છે? JavaScript છે. સમજાય છે આ? Yes, sir. ઓકે, વી કમ બેક હિયર. અહીંયા ખાલી એટલો ચેન્જ કર્યો છે મેં, અહીંયા ASPX કરી દીધું છે, અને એના માટે કયું સર્વર યુઝ કરીએ છીએ આપણે? IIS યુઝ કરીએ છીએ. વી કેન યુઝ IIS સર્વર ઓર વી કેન યુઝ IIS એક્સપ્રેસ ઓલ્સો. તમે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરશો તમને IIS એક્સપ્રેસ જોવા મળશે. Software runs on server, not on client. What is server side ASPX code? .NET નું extension છે. હા, .NET માં વેબ ફોર્મનું એક્સટેન્શન છે. આવશે ધીરે ધીરે, ચિંતા ના કરીશ. અત્યારે થોડું થોડું યાદ રહે ને તો ચાલશે. આમાંથી આગળ જે ગયું ને એમાંથી બધું યાદ રહેવું જોઈએ. અહીંયાથી નહીં, આમાંથી નહીં, આગળ જે ગયું બધું યાદ રહેવું જોઈએ. પછી તમે એમ કહેશો સર તમે ક્યાં બધું યાદ રાખો? તમે કીધું થોડું થોડું યાદ રહેશે. ચાલે, નથી યાદ રાખવું એ તકલીફ કરશે. આગળનું યાદ રાખજો, ઘણું કામનું છે. What is server side code? Software that runs on server, not on client, is known as, or code in that software is known as server side code. What this server side code receives? URL parameters and HTML form data. HTML form ની અંદર જે તમે ડેટા ભરો છો એ અને URL ની અંદર જે પેરામીટર્સ હોય એને મળે છે. It comprises of request. આ બધું શેમાં ફોર્મમાં આવે? રિક્વેસ્ટના ફોર્મમાં આવે. રિક્વેસ્ટની અંદર તમારો બે પાર્ટ હોય, ડેટા એઝ વેલ એઝ હેડર. Header consists of data which tells about from where request is coming, who is sender, what is the operating system of sender, which browser he is using. આ બધું ક્યાં આવે? હેડરમાં આવે. આ ડેટા છે એ પણ રિક્વેસ્ટની અંદર જ આવે છે. Data can be in form of query string or form, જે તમે PHP માં પણ શીખ્યા હશો, બરાબર ને? Header consists of server variables. સમજાય છે? આ સર્વર વેરિયેબલ્સ જેની અંદર તમારા કોમ્પ્યુટરની ડિટેલ્સ, કયો યુઝરે લોગિન કર્યું છે, કયું બ્રાઉઝર યુઝ કરે છે, કયા ટાઈમે રિક્વેસ્ટ થઈ, ક્યાં થઈને આવી, એ બધી ડિટેલ્સ આમાં હશે, સર્વર વેરિયેબલ્સમાં હશે. Can access server side database, email servers, files, mainframes, etc. સર્વર સાઇડ કોડ શેનો યુઝ એક્સેસ કરી શકે છે? ડેટાબેઝનો એક્સેસ કરી શકે છે, ઈમેલનો એક્સેસ કરી શકે છે, ફાઇલ્સનો એક્સેસ કરી શકે છે, અને આ બધાનો એક્સેસ કરીને તમારી એપ્લિકેશન વ્યવસ્થિત ચાલી શકશે. It can dynamically build your custom HTML response for a client. યુઝરે રિક્વેસ્ટ મોકલી કોઈ ડેટા સબમિટ કરવાની, તો આપણે ડેટા સબમિટ થાય, કોઈ ડિલીટ કરવાનું તો ડિલીટ થાય. આખું પેજ આપણું ડાયનેમિક બને કે મારે ખાલી એમ્પ્લોઈઝ જોવા છે સેલ્સ ડિપાર્ટમેન્ટ, તો સેલ્સ ડિપાર્ટમેન્ટના જ ખાલી એમ્પ્લોઈઝ બતાવશે બ્રાઉઝરમાં, બીજા કોઈ ડિપાર્ટમેન્ટ બતાવશે નહીં, બીજા કોઈ એમ્પ્લોઈઝ બતાવશે નહીં. ઇફ આઈ રિક્વેસ્ટ ફોર એમ્પ્લોઈઝ ઓફ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ, તો ખાલી મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝની ડિટેલ્સ મને બતાવશે. સો ફોર that what I am doing, I am writing code on server which will only send data of marketing department or manufacturing department as per the request of user. તો એના માટે પેજ પણ ડાયનેમિકલી બનાવવું પડશે, સ્ટેટિક પેજ ચાલશે નહીં. સમજાય છે બધાને? Yes, sir. ઓકે, HTTP રિક્વેસ્ટ આવશે, અહીંયા પ્રોસેસ થશે સર્વર પર અને જશે HTTP રિસ્પોન્સના ફોર્મમાં. પ્રોસેસ કરવા માટે ઇટ વિલ યુઝ આઈધર સર્વર સાઇડ પેજીસ ઓર કોડ, or it may be in form of static HTML which will be directly returned to the client. What is ASP.NET? Up till now we were seeing .NET framework, then we have seen client server architecture, and now we are going through what is ASP.NET.
ASP.NET provides service to all the creation, development and execution of web applications and web services. ASP.NET થી તમે વેબ એપ્લિકેશન્સ બનાવી શકશો અને વેબ સર્વિસીસ પણ બનાવી શકશો. બનાવ્યા પછી એને રન કરી શકાય અને એને શું કરી શકાય, ડિપ્લોય કરી શકાય. એટલે મારે જે XYZ સર્વર ઉપર ઇન્સ્ટોલ કરવાનું છે એ પણ થઈ જાય. વેબ એપ્લિકેશન્સ આર બિલ્ટ યુઝિંગ વેબ ફોર્મ્સ. વેબ એપ્લિકેશન બનાવવા માટે શું કરવું પડશે? વેબ ફોર્મની જરૂર પડે છે. વેબ ફોર્મ્સ આર ડિઝાઇન ટુ મેક બિલ્ડ web-based applications as easy as building Visual Basic applications. So in earlier, before 2000, we were able to develop web applications, but we were using other Java servlets or we were using ASP or JSP. And using that, we were able to first of all creating web forms, HTML forms, and then in action method we were specifying the path where that form will be submitted. That was the only thing which we were supposed to do, or which we were able to do. But using web forms, it made it easy. Like adding form add કર્યા પછી મારે બટન એડ કરવું તો simply drag and drop it. તમે અત્યાર સુધી ટેક્સ્ટ બોક્સ બનાવો તમે શું કરો છો? You are writing input type text કરીને ટાઈપ કરો છો ને, અહીંયા ટાઈપ કરવાની જરૂર નહીં. Simply drag and drop it and your text box will be ready. You are supposed to define properties of it, કે text box નું ID શું હશે, નેમ હશે, તમારે ડિફાઇન કરવાનું. બાય ડિફોલ્ટ એ આપે જ છે, પણ એનાથી વધારે આપણે કંઈક સારું ક્લેરિફાઈ થાય અથવા આઈડેન્ટિફાઈ થઈ શકે એવું નામ આપવું હોય તો આપણે આપી શકીએ. Built on .NET framework and any .NET programming languages can be used. So to create any ASP.NET web application, we can use either C#, Visual Basic or any other language which is supported by .NET. It is completely object oriented. VBScript અથવા VBScript and JavaScript was not object oriented. Even ASP, active server pages, and JSP was not. JSP means Java servlet pages and ASP means active server pages. Java server pages, active server pages and Java servlets is the third term. First, second and third. તો આ ત્રણનો યુઝ કરીને બનાવતા હતા, પણ ત્રણેયમાં ક્યાંય આવી ફેસિલિટી હતી કે ડ્રેગ એન્ડ ડ્રોપ તમે તમારા કંટ્રોલ્સ મૂકી શકો. ડિઝાઇન કરવું હોય ફોર્મ, આપણે વેબ ફોર્મ, તો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને કરી શકાય. અને આખું પૂરેપૂરું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હતું. ધીસ વોઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જાવા સર્વલેટ્સ, બટ ધીસ વોઝ નોટ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. સેપરેશન ઓફ કોડ એન્ડ યુઆઈ, તો કોડ અને યુઆઈ બંને અલગ થઈ જાય. બાય ડિફોલ્ટ બધામાં યુઆઈ અલગ જ હતું. મેન્ટેન્સ પેજ સેટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ASP.NET. કે ભાઈ ટેક્સ્ટ બોક્સની અંદર મેં નામ લખ્યું છે XYZ, તો એને યાદ રહેશે કે XYZ છે. અહીંયા બટનનું સબમિટ કરું, ઓકે લખેલું, તો ઓકે ઉપર ક્લિક કરું તો સપોઝ અહીંયા કંઈ એરર છે તો મારું ફોર્મ પાછું આવે અને મને XYZ ત્યાંનું ત્યાં જ મળે. આ એરર બતાવે જે બતાવવાની હોય, પણ મને અહીંયા ડેટા મારો જે એન્ટર કરેલો હતો એઝ ઇટ ઇઝ મળે. મેં રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું સપોઝ અને મેં સબમિટ કર્યું. સમજાય જે કહેવા માંગુ છે? આ જે XYZ છે એ વેરિયેબલમાં સ્ટોર હશે ને? ટેક્સ્ટ બોક્સમાં સ્ટોર છે ના, એ પછી જોઈએ આપણે ક્યાં સ્ટોર હશે પછી જ વિચારશું. બટ ઇટ મેન્ટેન્સ ઇઝ પેજ સ્ટેટ. પેજનું જે સ્ટેટ હતું સબમિટ થયું ત્યારે એને યાદ રહેશે. તમારી સપોઝ એરર આવશે તો પણ, અને સબમિટની અંદર તમારે ત્યાં જ મેસેજ આપી દેવો છે તો પણ એને એનો પેજ સ્ટેટ યાદ રહેશે. તમે ક્લિયર કરશો ત્યારે જ આ ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ જશે. સેશન મેનેજમેન્ટ, તમે સેશન PHP માં પણ શીખ્યા હતા. વોટ ઇઝ સેશન? કેન એનીબડી સે મી? Can you tell what is session? બોલો ને જલ્દી યાર. ડિફાઇન સેશન નથી આવડતું તો સર્ચ કરી લેજો. It also provides, along with page state and session management, it provides caching, debugging and extensibility. It provides facilities for caching data, debugging and extensibility. Extensibility means C is an extensible language, means we can create our own data types and we can use it in our program. Or existing code can be updated or upgraded and it can be utilized as per our requirement. So existing code can be extended, existing data types can be extended.
there are few terms which you should know about. But before we go through these terms, I would like to say that we should go to Visual Studio and we should check what is in it. હું તમને એક એપ્લિકેશન બનાવીને બતાવું, પછી પ્રોપર્ટીઝ, મેથડ અને ઇવેન્ટ્સની ડેફિનેશન તમે જરા જોઈ લેજો, અને ના બતાવું તો મને બતાવવાનું યાદ દેવડાવજો. બરાબર? સમજાઈ ગયું બધાને? આઈ એમ ઓપનિંગ વિઝ્યુઅલ સ્ટુડિયો. એક નાનું અમથું ફોર્મ બનાવવાની કોશિશ કરીશ લોગિન પેજ જેવું. આ તમે નોટપેડમાં પણ કરી શકો છો. ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ. This Visual Studio is a very big application. મોટો હાથી કહેવાય આને. અને તમારે જોઈએ એટલું જ તમે ઇન્સ્ટોલ કરો તો તમારું કામ બહુ ઇઝીલી કરી આપશે. તો હાથી નહીં કહેતા એને, તો સારું એક એડિટર કહેજો. કમ્પ્લીટ ઇન્સ્ટોલેશન કરો તો હાથી બની જશે. મેમરી કેટલી રોકે? કોની મેમરી? પીસી ની. કેટલી છે? RAM 4 હોય તો ચાલે એમાં? હા ચાલશે, વાંધો નહીં. ધીમું ધીમું ચાલશે પણ વાંધો નહીં. મારે 8 GB ચાલે. જો આ કેવું ચાલે જોરદાર. થાકી જવાય ને આપણે. એટલે RAM 4 હોય એક્સટેન્ડ કરાવીએ તો બી આટલું ધીમું જ ચાલે? 4 હોય ને એક્સટેન્ડ કરાવો તો નહીં વાંધો આવે, તો ચાલશે. i5 છે ને? હા. હા તો નહીં વાંધો આવે. પછી બહુ એવું લાગે તો SSD હાર્ડ ડિસ્ક નખાઈ દેવાની એક. એટલે i5 8 GB RAM અને SSD હાર્ડ ડિસ્ક, લેટેસ્ટ કન્ફિગરેશન થઈ જાય તમારું. પછી બધું લોડ પણ ફટાફટ થઈ જાય. અને જો કેટલી વાર લાગે. તો તમે કેમ નહીં નખાવી દીધું? કોને? અમારે કંઈ બી નખાવું હોય ને તો પેલા પરમિશન લેવી પડે, અને અત્યારે પરમિશન નથી. ઓકે. અમારા ઘરનું પીસી નથી બકા. અને ઘરના માટે પણ પૈસા તો જોઈએ ને. તો યુનિવર્સિટી તરફથી લઈ લેવાનો. હા એટલે એના માટે જ પરમિશન લેવી પડે. સારું, વાંધો નહીં, ત્યાં સુધી જોઈ લો. પ્રોપર્ટી ઇઝ એન એટ્રીબ્યુટ ઓફ એન ઓબ્જેક્ટ that defines one of the object's characteristics such as size, color or screen location or an aspect of its behavior such as whether it is enabled or visible. To change the characteristics of an object, you change the value of its properties. Property is an attribute of an object. You have already created a class in Java and you have already added attributes or properties for it. Correct? Am I right or wrong? યસ. હા તો પ્રોપર્ટીઝ શું છે તો ખબર જ હશે ને તમને લોકોને. યસ સર. હા, what is properties તો? An attributes. સરસ. What is method? What is method? હા બોલ અથવા બોલો. ઓકે, વિચ લેંગ્વેજ આઈ વોન્ટ? બધી લેંગ્વેજીસ અત્યારે અવેલેબલ છે. મેં અહીંયાથી C# સિલેક્ટ કરી. ફ્રોમ હિયર આઈ વિલ સિલેક્ટ ઓલ પ્લેટફોર્મ્સ ઓર ફોર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર? એન્ડ આઈ વોન્ટ વેબ એપ્લિકેશન્સ. વોટ કાઇન્ડ ઓફ એપ્લિકેશન્સ આઈ વોન્ટ? મારે વેબ એપ્લિકેશન્સ બનાવી છે. તો અહીંયા મારી પાસે વેબ એપ્લિકેશન્સની ઘણી બધી પ્રોજેક્ટ ટાઈપ્સ આવી ગઈ. આ બધા પ્રોજેક્ટ ટાઈપ્સ છે અને એમાંથી મારે શું સિલેક્ટ કરવું છે? મારે વેબ એપ્લિકેશન બનાવી તો ASP.NET વેબ એપ્લિકેશન ફોર .NET ફ્રેમવર્ક. કરેક્ટ? જો હું આ સિલેક્ટ ના કરું ને ઓલ લેંગ્વેજીસ રાખી દઉં તો જો આ કોર માટે અલગથી આવે છે, ASP.NET કોર માટે.
Here we have got ASP.NET Web Application for Visual Basic. Language is Visual Basic. Same way, if I want to filter, okay, for C Sharp, here it is. તો આની પર આટલી બધી આવી ગઈ. ASP.NET Web Application for C Sharp. આ select કરું and then I can say next. Here I will give name of my website. મારી જે વેબસાઇટ છે એનું નામ હું આપીશ. હો ને? હા કે ના? સિલેક્ટ કરીએ અને ફર્સ્ટ એપ 2021 લઈ લઈએ આપણે નામ આપી દઈએ. Here we have got place solution and project in same directory. એક ઓટોમેટિકલી એક ડિરેક્ટરી બનાવશે. સોલ્યુશન નેમ શું હશે? ફર્સ્ટ એપ 2021 and it will put solution and project in same directory. બધું એક જ ડિરેક્ટરીમાં આપશે અને અહીંયા યુનિટ 1 ની અંદર આખો એક ફોલ્ડર ક્રિએટ કરી દેશે અને એની અંદર ઘણી બધી ફાઇલ્સ પણ એડ કરશે. Here I will select empty. હું વેબ ફોર્મ સિલેક્ટ કરીશ તો મારા માટે આખું ફૂલ ફ્લેજ એપ્લિકેશન તૈયાર કરીને આપી દેશે જેની અંદર બેઝિક પેજીસ પણ એ બનાવીને આપશે. આપણે જો બનાવવું હોય તો બનાવીએ અને આને ક્રિએટ કરી દઈએ. પછી આપણે એમ્પ્ટીમાં જઈએ. we'll start from scratch. એવું કંઈ આવું એડિટ મારે નથી જોઈતું, મારે મારી રીતે મારો આખી એપ્લિકેશન બનાવી છે તો શું કરવાનું? મેથડ્સ આર નથિંગ બટ એક્શન્સ. અહીંયા પાછા આવી જઈએ આપણે. તો વોટ ઇઝ મેથડ? મેથડ ઇઝ નથિંગ બટ ઓપરેશન ઓર ઓપરેશન ઓફ એન ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયા કયા ઓપરેશન સપોર્ટ કરે છે એ મેથડમાં આવે છે. ઇન સિમ્પલ ટર્મ્સ વી કેન સે ઇટ્સ બિહેવિયર ઓલ્સો. It is its behavior. And what is event? Method is an action that object can perform. An event is an action recognized by an object, such as clicking the mouse or pressing a key, are two actions which are recognized by a particular object and for which you can write code to respond. Events can occur as a result of user actions or program code, or they can be triggered by a system. Events are actions which may arise because of users' interaction with the application or an object, and what or how that object should react when that event has occurred can be decided by the programmer's code. સમજાઈ ગયો બધાને? ઇવેન્ટ મીન્સ ઘટના. ઇવેન્ટ મીન્સ ઘટના. તમે લોકો બટન ક્લિક ઇવેન્ટ ઘટના ઘટાડી છે? Yes, sir. હા, તો ત્યાં ઇવેન્ટ તમને ખબર હશે ને એની ડેફિનેશન શું છે? હા કે ના? બોલો તો ખરા ફટાફટ યાર, ટાઈમ પૂરો થઈ જશે. No, sir. ઓકે, તો અહીંયા આ ડેફિનેશન આપેલી થોડીક એ યાદ રાખજો બધી. When we move further, properties are somewhat akin to adjectives in that they describe the object being modified or queried. For example, you can check or set the width of a button. Most properties are read-write in that you can both get and set their values. Some properties are read-only, which means you can ask for but you cannot change their values. Properties બે ટાઈપની હોઈ શકે. રીડ એન્ડ રાઇટ સપોર્ટ કરતી અથવા રીડ ઓનલી હોય. અને તમે જ્યારે પ્રોપર્ટીની વેલ્યુ આપો ત્યારે એનું એ શું કરશે? બિહેવિયર થોડું ઘણું ચેન્જ કરશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે વિડ્થનો, અથવા બિહેવિયર થશે ને એનું અપિયરન્સ ચેન્જ કરશે. ઇટ ઇઝ અપિયરન્સ પ્રોપર્ટી. વિડ્થ ઇઝ યોર અપિયરન્સ પ્રોપર્ટી. તો અપિયરન્સની અંદર એનું વિડ્થ વધી જશે કાં ઘટી જશે. Methods are bit like verbs. Methods શું છે? ક્રિયા છે. They tell object to do something, such as play and stop. In some cases, methods can be used to simplify settings of properties. You might use methods called setFocus, for example, to set cursor in a text box. Other methods are write and toString.
other methods are write and toString. My project is ready. There was an error activating the remote language server, C# Visual Basic server client. More details. કંઈ નહીં, જે હોય. આપણા માટે પ્રોજેક્ટ તૈયાર છે. default.aspx આપ્યું છે. હું ખાલી આને ઓપન કરીશ તો મારું પેજ આખું તમને બતાવી દેશે. ઇટ કેન બી યુઝ ફોર મોબાઈલ ઓલ્સો. અને મોબાઈલ માસ્ટર પણ આપણા માટે ક્રિએટ કરી દીધું છે. હું આને સીધું રન કરી શકું છું, અથવા મારે આ સ્ટાર્ટિંગ પેજ આ જોઈએ છે તો રાઈટ ક્લિક કરીએ અને સેટ એઝ સ્ટાર્ટ પેજ. હવે હું રન કરીશ તો મારું ડિફોલ્ટ પેજ જ મને દેખાશે. આટલો બધો કોડ આપણા માટે લખીને રેડીમેડ આપી દીધો. નાઉ વી કેન amend it and we can design it as per our requirement. સમજાઈ ગયું બધાને? .NET ની અંદર ડેવલપમેન્ટ કેમ ફાસ્ટ થઈ જાય? કારણ આ છે કે ભાઈ કોડ બધો રેડીમેડ મળી જાય છે. ઘણો બધો કોડ આપણે લખવો પડતો નથી, એટલા માટે ડેવલપમેન્ટ ફાસ્ટ છે. રન થશે એટલે બ્રાઉઝરમાં આપણને દેખાશે. ત્યાં સુધી આપણે પાછા પ્રોપર્ટીઝમાં જતા રહીએ. Events are the catalyst that trigger the action you write. Setting properties and calling methods. Setting properties and calling methods. For instance, user might click a mouse button which would then result in a mouse event. That event then causes function to execute, performing the desired action. Event handlers are the action scripts that trap the event and actually call the method. આટલું યાદ રાખજો. પાછા આવી જઈએ આપણે ત્યાં. .NET બધું તૈયાર આપે એટલે ટેક્સ્ટ ફોર્મમાં તૈયાર આપે. એમ આપણે ચેન્જીસ કરવા હોય તો એ ટેક્સ્ટ શોધીને પછી કરવાનું એમ. .NET બધું તૈયાર આપે પણ તૈયાર બહુ લેવાય નહીં, નહીં તો આપણને કંઈ આવડે નહીં. એ બધું ટેક્સ્ટ ફોર્મમાં આપ્યું હોય તો શોધતા જ ટાઈમ લાગી જાય ને. શોધવા માટે થોડી એક એક લાઈન વાંચવાની હોય. અહીંયા ફેસિલિટી આપી હોય રાઈટ કંટ્રોલ F તમને શોધી આપે. જોઈ લે ક્યાં ક્યાં હાઇલાઇટ કર્યું એને છે. યસ સર. થઈ ગયું? થોડી શોધવાનું હોય લલ્લુ. રેડીમેડ યુઝ થઈ શકે પણ બધી રિક્વાયરમેન્ટ્સમાં રેડીમેડ નથી ચાલતું. ત્યાં આપણે એને મોડિફાય કરવું જ પડે કમ્પલસરી. હિયર વી હેવ ગોટ 3 ટર્મ્સ. અહીંયા 3 ટર્મ હતા આપણી પાસે. કયા કયા? ઇવેન્ટ્સ એન્ડ ઇવેન્ટ હેન્ડલર. બે વસ્તુ મળી ને આપણને. ઇવેન્ટ્સ આર catalysts that trigger action you write. Are catalysts that trigger the actions you write. Action is what? Method. Action is what? Method. Setting properties and calling methods. Setting properties and calling methods. Is this clear to all? આટલું. Events are catalysts that trigger actions you write. Setting properties and calling methods. Suppose તમે માઉસ ક્લિક કરો ક્યાં અથવા બટન ક્લિક કરો તો બટન ક્લિક is an event. જાવાસ્ક્રિપ્ટમાં પણ તમે શીખ્યા હશો ને ઓન ક્લિક. હા કે ના? યસ સર. Okay, form load, the on load is your event. Am I right or wrong? બટન ની અંદર ઓન ક્લિક આવે, યસ. એક જ જણા પડે, બાકીના બધા બાકીના ક્યાં ગયા? અચ્છા 25 જણા છે, 24 જણા છે ઇન શોર્ટ. આ ભણશે ને કરશે શું આ બધી પબ્લિક? હજી લોડ થાય વિચારો. મારું પીસી મરી ગયું છે હવે.
Okay, and here we have got event handlers are action scripts that trap the events and actually call the methods. Event handler શું હોય? It is actually a method which will handle your event. It is actually a code which will be executed when that event occurs. એ ઘટના જ્યારે ઘટે ત્યારે શું કરવાનું એ તમે કોઈ મેથડમાં લખેલું છે, એટલે ઇવેન્ટ હેન્ડલર શું છે? મેથડ છે જે આ કામ કરી આપશે. Your application is ready. This is my home page. This is about page. This is contact page. It is ready with your application. Learn more. તો એ બધું ત્યાં જશે, આપણે જવું નથી હમણાં. વેબ હોસ્ટિંગ કેવી રીતે થાય એને પોતાનું પેજ આખું બનાવીને આપ્યું છે. વી કેન મોડિફાઈ ઇટ એન્ડ વી કેન ચેન્જ ઇટ એઝ પર આર રિક્વાયરમેન્ટ. જેમ કે મારે એપ્લિકેશન નેમ ચેન્જ કરવું છે તો ડિફોલ્ટની અંદર જ મને એપ્લિકેશન નેમ ક્યાંક જોવા મળશે. This is my content page, બરાબર? તો એ ક્યાં હશે? અહીંયા સાઇટ માસ્ટરમાં હશે. પેજ ટાઇટલ અને ASP.NET માય એપ્લિકેશન. અહીંયા છે માય ASP.NET એપ્લિકેશન. મારે ટાઇટલ ચેન્જ કરવું છે પહેલા. તો હિયર આઈ વિલ ચેન્જ માય ટાઇટલ. માય ફર્સ્ટ વેબ એપ્લિકેશન. દેન આ બધી લાઇબ્રેરીઝ એને ઇન્ક્લુડ કરી દીધી અને આ બધી લાઇબ્રેરીઝ અહીંયા પણ તમને જોવા મળશે. સ્ક્રિપ્ટ્સની અંદર બધી સ્ક્રિપ્ટ્સ આવી ગઈ. બૂટસ્ટ્રેપ તમે જો jQuery આપી દીધું તમને, ફોન્ટ્સ ઇન્ક્લુડ કરી આપે બધા. કન્ટેન્ટની અંદર બૂટસ્ટ્રેપની બધી CSS આવી ગઈ. અહીંયા છે જાવાસ્ક્રિપ્ટની ફાઇલ, અહીંયા છે CSSની ફાઇલ. સરસ અરેન્જ કરીને તમને આપી દીધું. એપ્લિકેશન સ્ટાર્ટની અંદર બંડલ કંપનીને root.config આપી દીધું. એપ ડેટાની અંદર જોઈશું ને આપણે, ઇન કેસ કંઈ હોય તો. કંઈ છે નહીં, ખાલી છે. નહીં તો એ ડેટા ટેબલ અથવા ડેટાબેઝ તમને એપ ડેટામાં આપી દે. અહીંયા હું શું કરી શકું? ડેટાબેઝ અહીંયા એડ કરી શકું SQL સર્વરનો. બતાવીશ તમને. એટલે તમે જે રીતે PHPમાં MySQLની ફાઇલ સીધી ટ્રાન્સફર કરો ને, તો અહીંયા પણ SQLના વર્ઝન્સ તમને કીધા હતા. હા, જો શોધી લાવ્યો કોઈ SQLના વર્ઝન્સ? બધું મારી પાસેથી જ આશા રાખો તમે, ક્યાં મેળ પડશે આપણો? અહીંયા એપ્લિકેશન નેમ છે, એની જગ્યા પર હું લખી દઉં CIT. અહીંયા લોગો બોગો મૂકવો હોય તો એ મૂકી શકાય. મેં બ્રાઉઝરમાં કોડમાં અપડેટ કર્યો અને અહીંયા રિફ્રેશ કરી દઉં છું. તો અહીંયા આવી ગયું માય ફર્સ્ટ વેબ એપ્લિકેશન અને આવી ગયું CIT. It has got port number 59740. This port is allotted by IIS Express Edition. અહીંયા મારું IIS Express ચાલે છે. અત્યારે IIS નથી ચાલતું. Visual Studio 2019 has got inbuilt IIS Express Edition. When you install Visual Studio 2019, IIS Express also gets installed with it. અને જ્યારે તમે રન કરો ત્યારે તમે આના થ્રુ રન કરી શકો છો. એટલે તમારા મશીનમાં IIS ન હોય તો પણ IIS Express તમને મળી જાય, તમારું કામ થાય ખરું. તમે તમારી એપ્લિકેશન ટેસ્ટ કરી શકો. વેબ એપ્લિકેશન. ઓકે, ધીસ વોઝ ઓલ અબાઉટ યોર ફર્સ્ટ વેબ એપ્લિકેશન. હવે હું આને ક્લોઝ કરું. ક્લોઝ સોલ્યુશન. આઈ વિલ ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટ અને અહીંયાથી હું શું લઈશ? સેમ લેંગ્વેજ ચેન્જ કરવાનું, ખાલી C# પર ડિસ્પ્લે કરું જેથી મારે બહુ ફરવું પડે નહીં. અને આઈ વિલ સે નેક્સ્ટ. same way, first empty web app 2021. first web ખાલી આટલું રહું ને, બરાબર. પ્લેસ અને ફ્રેમવર્ક કયું વાપરશે? .NET ફ્રેમવર્ક 4.7.2 વર્ઝન એનું હશે. I will create it. Again it is empty web અને વેબ ફોર્મ્સ માટે મારે બનાવવું છે. I will remove this. HTTPS આપણી પાસે છે નહીં એટલે ચાલશે નહીં, એટલે આપણે એને રિમૂવ કરી દઈશું. આ એપ્લિકેશન જલ્દી બની જશે કારણ કે આની અંદર એને બહુ બધા ફાઇલ્સ બનાવવી પડશે નહીં. પહેલાની અંદર ઘણું બધું હતું. My project is ready with this some few files which are mandatory for web application. એક web.config જોઈએ, એક global.asx જોઈએ અને
મોડલ્સ નથી મારી પાસે. રેફરન્સીસની અંદર જે તું પૂછતો હતો મુકુંદ કે ડિફોલ્ટ એના નેમ સ્પેસીસ કયા, તો બાય ડિફોલ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો એની જાતે આટલા નેમ સ્પેસીસ ઇન્ક્લુડ કરી દે છે. પછી બીજા તમારે કરવા હોય તમે કરી શકો છો બાય ક્લિકિંગ એન્ડ એડિંગ રેફરન્સ ઇન ટુ ઇટ. પ્રોપર્ટીઝની અંદર એની એસેમ્બલી કન્ફિગ આપી દે છે. તો એસેમ્બલીની અંદર ઇન્ફોર્મેશન એના વર્ઝનની અંદર હોય અને એનું મેઇન જીઓઆઈડી હોય જે તમારે યુનિક જ હોય, જે કેવું હશે એકદમ યુનિક હશે. એના કોપીરાઇટ્સની ડિટેલ્સ એમાં હશે અને એના વર્ઝન હશે. ઓકે, તો મેં આટલું ઓપન કરી દીધું છે. હવે મારે એક વેબ ફોર્મ એડ કરવું સપોઝ, તો હું શું કરીશ, રાઈટ ક્લિક and I will say add, right click on my project name and then I will say add. Here I have got web form directly. જો ન હોય તો તમે અહીંયા ન્યૂ આઇટમ્સમાં જઈને વેબ ફોર્મ સિલેક્ટ કરી શકો છો and you can give name default dot ASPX. ASPX is extension of web forms, and after that I will say add. It will add default.aspx. Whenever I will add this default.aspx page, it will add 3 files, aspx.cs and aspx.designer.cs. Here in aspx file my HTML code will reside, or how my page will look and what kind of controls will be there in it will be displayed over here or will be written over here. CS ની અંદર સર્વર સાઇડ કોડ હશે બધો, અને ડિઝાઇનર CS is an intermediator between ASPX and ASPX CS. આ બેની વચ્ચે દુભાષાનું અથવા મળતિયાનું કામ કરશે, બેને ભેગી કરી આપે આ ફાઇલ. આ ફાઇલની અંદર તમારા કંટ્રોલ્સની ડિટેલ્સ ડિસ્પ્લે થઈ રહેશે. હિયર ASPX has got 3 views. ખાલી અત્યારે સોર્સ દેખાય છે. સ્પ્લિટ કરું તો ડિઝાઇન, અને ડિઝાઇન એટલે ખાલી ડિઝાઇન છે, તમને બતાવે કે કેવું તમારું ફોર્મ દેખાય છે. હિયર આઈ હેવ ગોટ કંટ્રોલ્સ, બધા ઘણા બધા કંટ્રોલ્સ અહીંયા લિસ્ટ આઉટ થશે, તમે સીધા એનો યુઝ કરી શકો છો. લોડ થતા વાર લાગે બિચારા. આવી ગયા તમારા કંટ્રોલ્સ. રિપોર્ટિંગ કંટ્રોલ્સ છે મારી પાસે, મેં ઇન્સ્ટોલ કરેલા છે. HTML કંટ્રોલ્સ છે અને સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ છે. સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સમાંથી મારે સપોઝ ટેક્સ્ટ બોક્સ મૂકવું હોય અથવા ઇનપુટ ટેક્સ્ટ લખવું હોય તો અહીંયા સીધું તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો તો થઈ ગયું. હું ડબલ ક્લિક કરું તો પણ એડ થઈ જશે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન એડ ટેક્સ્ટ બોક્સ. ઇફ આઈ વોન્ટ ટુ એડ બટન બિહાઇન્ડ ઇટ, તો હું અહીંયા શું કર્યું, એન્ટર આપ્યું અને અહીંયા બટન ઉપર ડબલ ક્લિક કર્યું, બટન એડ થઈ ગયું. મારે કોડ લખવો પડતો નથી, કોડ બાય ડિફોલ્ટ એની જાતે લખે છે. જો અહીંયા હું ફરી રિમૂવ કરીશ તો અહીંયાથી રિમૂવ થઈ ગયું, દેખાય છે બધાને. અને ટેક્સ્ટ બોક્સ ઉપર ડબલ ક્લિક કરીશ તો અંદર એડ થઈ જશે. અગેન એન્ટર, અને BR એડ કર્યું અને double click on button and a button add kar deta. I will save this file and I can run this file and see whether it is displaying these two items or not. હું આને ફરી રાઈટ ક્લિક કરીશ અને સેટ એ સ્ટાર્ટ પેજ કરી દઈશ, જેથી આ જ પેજ હંમેશા એપ્લિકેશન રન કરું ત્યારે દેખાય. જો ન કરો તો તમને એરર આપશે. હમણાં આપણે જોઈશું એરર કેવી દેખાય, તો નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે એરર કેવી દેખાય. હું અહીંયા જ આટલું બતાવીને સ્ટોપ કરીશ, વધારે નહીં બતાવું તમને, ખાલી એની પ્રોપર્ટીઝ ક્યાં છે તમને બતાવી દઈશ. કાલે લેક્ચર છે આપણો 10 થી 11 થી 12, બરાબર ને? મારું ટેક્સ્ટ બોક્સ અને બટન બે રેડી છે, બરાબર? જોયા, રિફ્રેશ થાય છે છતાંય મારો કન્ટેન્ટ જતો નથી. ધીસ ઇઝ પેજ સ્ટેટ. ધીસ ઇઝ પેજ સ્ટેટ. બીજી એક વસ્તુ ખાસ જોવા જેવી છે કે હિયર આઈ એમ નોટ એડિંગ ટેક્સ્ટ બોક્સ અથવા ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નથી કરતો. આઈ એમ નોટ રાઇટિંગ લાઈક ધીસ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. આની જગ્યા ઉપર ખાલી આઈડી આપી દો એટલે તમને વાંધો ના આવે. This is simple text box and this is which kind of text box? ASP.NET text box. આ ASP.NET નો કંટ્રોલ છે અને આ સાદું HTML text box છે. જો અહીંયા ફરી રિફ્રેશ કરું હું, I am refreshing this again, તો એને બંને કંટ્રોલ્સ લોડ કર્યા. મેં અહીંયા 23 લખ્યું છે, અહીંયા 23 લખ્યું છે, અને હવે અહીંયાથી સબમિટ કરું છું ક્લિક કરીને બટન, તો આનો ડેટા નીકળી ગયો.
તો સાદા HTML નું ટેક્સ્ટ બોક્સ તમારું સ્ટેટ મેન્ટેન નહીં કરે, આ સ્ટેટ મેન્ટેન કરે છે. આવી ગયો ખ્યાલ બધાને? એન્ડ કમિંગ બેક ટુ ધ પ્રોપર્ટીઝ, હું જે પણ ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરીશ અને અહીંયા પ્રોપર્ટીઝની એક ટેબ છે, તો અહીંયા મને બધી પ્રોપર્ટીઝ એ બતાવી દેશે. કેટેગરી વાઇઝ જોવી હોય તો અપિયરન્સની પ્રોપર્ટીઝ, એક્સેસિબિલિટી, બિહેવિયર, how it behaves, whether it is read only or not, whether it is visible or not, ડેટા એના લેઆઉટ, એનું ટેક્સ્ટ અને મિસેલેનિયસમાં એનું આઈડી આવે છે. આ કેટેગરી વાઇઝ બતાવશે, આ આલ્ફાબેટિકલી બતાવશે. અહીંયાથી પ્રોપર્ટીઝ દેખાય છે, મારે આની ઇવેન્ટ્સ જોઈતી હોય ટેક્સ્ટ બોક્સની તો મને અહીંયાથી એની ઇવેન્ટ્સ બતાવશે. સો within property box I can get so many other options also to see properties and to update properties and events. ટેક્સ્ટ બોક્સને મારે નાનું મોટું કરવું હોય સપોઝ તો ખાલી તમને અહીંયા બતાવી દઉં એટલે વાંધો ના આવે. થઈ ગયું મોટું? જે અહીંયા ટાઈપ કરવું પડે એની આ જગ્યા પર તમે અહીંયાથી પણ કરી શકો છો. સમજાઈ ગયું બધાને? હા કે ના? યસ સર. ઓકે, સરસ.